નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદના પોલસન ડેરી રોડ પર બોરસદ તાલુકાના નાપાના 50 વર્ષીય આધેડને ગંભીર મૂળ માર મારી હત્યા. પોલીસે તપાસ. નડિયાદ રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ સાથે આરપીએફ દ્વારા મુસાફરો અને વાહનોનું સઘન ચેકિંગ. સુરતની 7 શાળાઓને ભેદભાવ બદલ ડીઈઓનો દંડ અને નોટિસ. આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડ્યાનો આરોપ. ગીર સોમનાથના તલાલામાં અડધા કલાકમાં 2 વખત ધરતીકંપ. પહેલા 2.9 અને બાદમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ગંભીર બેદરકારી. ઇન્ટરનલનું બેક ટુ પેપર પૂછાતા બીસીએ સેમ 5ની પરીક્ષા રદ. 22 નવેમ્બરે ફરીથી યોજાશે પરીક્ષા. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ખાનગી શાળામાં શિક્ષકે 100 ઉઠક બેઠકની સજા આપતા 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીનું મોત. શાળાએ આવવામાં થયો હતો 10 મિનિટનો વિલંબ. 125 ભારતીયોને થાઇલેન્ડથી લવાયા. ફ્રોડના ચક્કરમાં મ્યાનમારમાં ફસાયા હતા. અનિલ અંબાણી વિરુદ્ધ ઈડીની મની લોન્ડરિંગ મામલે કાર્યવાહી. 1400 કરોડની સંપત્તિઓ કરાઈ જપ્ત. ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો. ગરદનમાં દુખાવાના કારણે શુભમન ગિલ થયો બહાર. સાઈ સુદર્શનને મળશે ટક. યુદ્ધ વિરામ લાગુ છતાં ઇઝરાયેલનો ગાઝામાં બોમ્બમારો. 27ના મોત. હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન.